नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सव्येसिम् पढमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविं देवम् वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तत्वार्थाधिगम सूत्રમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ પાંચ જ્ઞાનનું સ્વરૂપ નવમા સૂત્રથી બતાવવામાં આવ્યું છે. મતિ અને શ્રુત એના માટે આપણે વાત કરેલી છે, પણ થોડું પુનરાવર્તન કરી અને પછી આગળ અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન એની આપણે વાત કરીએ છીએ. તો મતિ જ્ઞાન મન અને ઇન્દ્રિયોના નિમિત્તથી જે જણાય તે મતિ જ્ઞાન. એ મતિ જ્ઞાનના મુખ્ય બે ભેદ છે. એક શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન અને બીજું અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. શ્રુત નિશ્રિત, શ્રુતની નિશ્રા દ્વારા જે બોધ થાય તે શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન છે. અને અશ્રુત નિશ્રિત, શ્રુતની નિશ્રા વિના, શ્રુતના અભ્યાસ વિના જે કોઠાસૂજ વગેરે દ્વારા જે બુદ્ધિ પ્રાપ્ત થાય તેને અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કહેવામાં આવે છે. એ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર ભેદ છે. ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, કાર્મિકી બુદ્ધિ અને પારિણામિકી બુદ્ધિ. ઔત્પાતિકી સંકટ ઊભું થતા કોઠાસૂજ દ્વારા તરત જ ઉકેલ લાવી શકાય એવા પ્રકારની બુદ્ધિ બિરબલ, અભયકુમાર એની ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. વર્તમાનમાં પણ કુમારપાળવી શાહ કે ખંભાતના ભાણાભાઈ આ બધા ઔત્પાતિકી બુદ્ધિ વાળા કહેવાય. ગુરુ મહારાજનો વિનય કરવા દ્વારા જે બુદ્ધિ પ્રાપ્ત થાય, ગુરુ કૃપાના કારણે તેને વૈનયિકી બુદ્ધિ કહેવાય. કામ કરતા કરતા આપણે કહીએ કામ કામને શીખવે, એટલે કામ કરતા કરતા અનુભવ દ્વારા જીવ ઘડાતો જાય અને એ કામમાં પંક્ચ્યુઆલિટી આવતી જાય તે કાર્મિકી બુદ્ધિ છે. સુતારનો દીકરો સુતારી કામ એ કાર્મિકી બુદ્ધિ છે. અને પારિણામિકી દીર્ઘકાળનો વિચાર કરી અને કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પારિણામિકી બુદ્ધિ છે. આ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર ભેદ છે. શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન જેના 28 ભેદ છે, પણ 28 ભેદમાં આપણે વાત કરેલી કે 5 ઇન્દ્રિય અને મન, આ 6 તો તમને બધાને ખબર છે. પણ નવા શબ્દોમાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. એમાં અવગ્રહમાં વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય ઈહા, સ્પર્શનેન્દ્રિય અપાય, સ્પર્શનેન્દ્રિય ધારણા. આ રીતે સ્પર્શનેન્દ્રિયના 5, રસનેન્દ્રિયના 5, ઘ્રાણેન્દ્રિયના 5, શ્રોત્રેન્દ્રિયના 5 એટલે 20
મન અને ચક્ષુ એ બેનો વ્યંજનાવગ્રહ ન હોય એટલે 4 ભેદ, આમ કુલ 28 ભેદ. આ રીતે પણ 28 ભેદની ગણતરી કરાય. બીજી રીતે 28 ભેદ કહેવા હોય તો વ્યંજનાવગ્રહ એના 4, ચક્ષુ અને મન સિવાય, અર્થાવગ્રહના 6, 5 ઇન્દ્રિય અને મન, ઈહાના પણ 6, 5 ઇન્દ્રિય અને મન, અપાયના પણ 6, 5 ઇન્દ્રિય અને મન, ધારણાના પણ 6, 5 ઇન્દ્રિય અને મન. તો 6 ચોક 24 અને 4 28. એ રીતે પણ 28 ભેદની ગણતરી કરાય. કોઈ પણ રીતે એની ગણતરી કરી શકાય. તો આ રીતે વ્યંજનાવગ્રહ ઇન્દ્રિયોનો પોતાના વિષયની સાથે સંબંધ થતા અતિ અવ્યક્ત જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ. આ કંઈક છે આટલો બોધ થાય તે અર્થાવગ્રહ. આ શું હશે એના માટે મનની અંદર વિચારણા ચાલ્યા કરતી હોય, નિર્ણય સુધી ન પહોંચાય ત્યાં સુધી ઈહા, નિર્ણય થઈ જાય એટલે અપાય, અને એને ધારી રાખીએ તે ધારણા કહેવાય. તો આ રીતે 28 ભેદ અને દરેકના 12 ભેદ, બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિશ્રિત, નિશ્રિત, અસંદિગ્ધ, સંદિગ્ધ, ધ્રુવ અને અધ્રુવ. આ દરેકના 12 ભેદ. સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ બહુ, સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ અબહુ, એવી રીતે સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ બહુવિધ. આવી રીતે 12 ગણવાના. બહુ એટલે ઘણું, અબહુ એટલે ઓછું, બહુવિધ એટલે પર્યાય સાથે બધું, અબહુવિધ એટલે પર્યાય સાથે પણ ઓછું, ક્ષિપ્ર એટલે શીઘ્ર, અક્ષિપ્ર એટલે વાર લાગે, અનિશ્રિત નિશાની વિના, નિશ્રિત એટલે નિશાની પૂર્વક, અસંદિગ્ધ સંશય વિના, સંદિગ્ધ એટલે સંશય સાથે, ધ્રુવ આવ્યા પછી ભૂલાય નહીં, અને અધ્રુવ એટલે ભૂલી પણ જવાય. તો આવી રીતે એક એકના 12 ભેદ, એમ 28 ને 12 વડે ગુણતા 336 અને 4 અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન ઉમેરતા મતિ જ્ઞાનના 340 ભેદ થાય. ત્યાર પછી શ્રુત જ્ઞાન, શબ્દ ઉપરથી અર્થ અને અર્થ ઉપરથી શબ્દ સમજાય તે શ્રુત જ્ઞાન છે. અથવા સાંભળવું, વાંચવું, લખવું, બોલવું, ભણવું, આ બધું જ શ્રુત જ્ઞાન છે. એક જ જ્ઞાન એવું છે કે જે પરસ્પર આદાન પ્રદાન થઈ શકે છે. તીર્થંકર પરમાત્માઓ પણ જગતના જીવો ઉપર ઉપકાર શ્રુત જ્ઞાનના માધ્યમથી કરે છે. એ અપેક્ષાએ શ્રુત જ્ઞાન એ બોલતું જ્ઞાન છે, શ્રેષ્ઠ જ્ઞાન છે, જેના દ્વારા ઘણો મોટો ઉપકાર પણ થઈ શકે છે. જેમ મતિ જ્ઞાનમાં મન અને ઇન્દ્રિયોની સહાયતાની જરૂર પડે છે, તેમ શ્રુત જ્ઞાનમાં પણ મન અને ઇન્દ્રિયોની સહાયતાની જરૂર પડે છે. પણ શ્રુતમાં સાંભળવું, વાંચવું, લખવું, બોલવું, ભણવું, આ બધું જ મુખ્ય છે. એટલે આ શ્રુત જ્ઞાન એના 14 ભેદ, જેની વાત આપણે કરેલી. સૌથી પહેલું અક્ષર શ્રુત, એના 3 પ્રકાર કહેલા: સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. 18 પ્રકારની લિપિ એ સંજ્ઞાક્ષર, અ થી હ સુધીના 52 અક્ષરો, 14 સ્વરો, 33 વ્યંજનો, ળ, ક્ષ, જ્ઞ, અનુસ્વાર અને વિસર્ગ. આ 52 અક્ષરો એ વ્યંજનાક્ષર, અને લબ્ધ્યક્ષર 1 થી વધારે અક્ષરો સાથે મળીને જેમાંથી અર્થ નીકળતો હોય તે લબ્ધ્યક્ષર છે. તો આ અક્ષર શ્રુત 3 પ્રકારનું છે. અનક્ષર શ્રુત, જેમાં બોલવાની જરૂર પડતી નથી, માત્ર ઈશારા દ્વારા પણ સામેની વ્યક્તિને સમજાવી શકાય છે, એવા પ્રકારનું શ્રુત, તેને અનક્ષર શ્રુત કહેવામાં આવે છે. એટલે શ્રુત જ્ઞાનમાં પહેલું અક્ષર શ્રુત, બીજું અનક્ષર શ્રુત. એવી જ રીતે સંજ્ઞી શ્રુત અને અસંજ્ઞી શ્રુત. દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવનું શ્રુત તે સંજ્ઞી શ્રુત, ટૂંકમાં મનવાળા જીવનું શ્રુત તે સંજ્ઞી શ્રુત,
અને મન વગરના જીવોનું શ્રુત એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવોનું શ્રુત તે અસંગની શ્રુત છે. તો આ રીતે સંગની શ્રુત અને અસંગની શ્રુત. ત્યાર પછી સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત. સમ્યક શ્રુત સમ્યક દૃષ્ટિ આત્માનું શ્રુત તે સમ્યક શ્રુત, મિથ્યા દૃષ્ટિ આત્માનું શ્રુત તે મિથ્યા શ્રુત. એવી જ રીતે સાદી સપર્યવસિત, અનાદિ અપર્યવસિત એ ચાર ભેદ થઈ ગયા. દ્રવ્યથી એક પુરુષની અપેક્ષાએ શ્રુત જ્ઞાનની શરૂઆત પણ છે, અંત પણ છે. અનેકની અપેક્ષાએ શરૂઆત પણ નથી, અંત પણ નથી. ક્ષેત્રથી ભરત અને ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ આ શ્રુતની શરૂઆત પણ છે, અંત પણ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે. કાળથી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાએ શરૂઆત અને અંત છે. નો ઉત્સર્પિણી નો અવસર્પિણી ની અપેક્ષાએ શરૂઆત પણ નથી, અંત પણ નથી. ભાવથી ભવ્ય જીવની અપેક્ષાએ સાદી સપર્યવસિત, અભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત. અથવા ક્ષાયોપશમિક સમકીતી આત્મા એને સમ્યક દર્શન આવે છે અને જાય છે. જ્યારે આવે છે ત્યારે સાદી, ચાલ્યું જાય છે ત્યારે સપર્યવસિત. એ રીતે પણ કહી શકાય. તો આ રીતે મતિ અને શ્રુત જ્ઞાન એના 28 અને 14 એમ 42 ભેદોની વાત આપણે કરી છે. ત્યાર પછીનું સૂત્ર તે અવધિ જ્ઞાન અંગેનું છે. દ્વિવિધો વધિ ભવ પ્રત્યયો નારક દેવાનામ યથોક્ત નિમિત્ત ષડ વિકલ્પ શેષાણામ. આ ત્રણ સૂત્ર અવધિ જ્ઞાનના છે. દ્વિવિધો વધિ ભવ પ્રત્યયો નારક દેવાનામ યથોક્ત નિમિત્ત ષડ વિકલ્પ શેષાણામ. અવધિ દ્વિવિધ એટલે અવધિ જ્ઞાન બે પ્રકારનું છે. ભવ પ્રત્યયો નારક દેવાનામ એમાં પહેલા નંબરનું ભવ પ્રત્યય અવધિ જ્ઞાન નારકોને અને દેવોને હોય છે. અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન તે શેષાણામ એટલે તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યોને 6 ભેદ વાળું ષડ વિકલ્પ એટલે 6 ભેદ વાળું તે અવધિ જ્ઞાન હોય છે. એટલે યથોક્ત નિમિત્ત એટલે શાસ્ત્રોક્ત ક્ષયોપશમ રૂપ નિમિત્તથી 6 ભેદો વાળું અવધિ જ્ઞાન તે ગર્ભજ મનુષ્ય અને સંઘની પંચેન્દ્રિય તિર્યંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. તો હવે સૌથી પહેલા અવધિ જ્ઞાન કોને કહેવાય? તો મર્યાદામાં રહેલા. અવધિ શબ્દનો અર્થ મર્યાદા. મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને આત્મ સાક્ષાતપણે જણાવનારું જ્ઞાન તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. આ અવધિ જ્ઞાન એનો જેમ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન આપણને ઓછું વધતું હોય એમ અવધિ જ્ઞાન પણ ઓછું વધતું હોય. મિનિમમ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું પણ હોય અને મેક્સિમમ સંપૂર્ણ લોકનું પણ અવધિ જ્ઞાન હોય. જેને જેટલો ક્ષયોપશમ તે પ્રમાણે અવધિ જ્ઞાન હોય. તો આ અવધિ જ્ઞાન મર્યાદામાં રહેલા એટલે ક્ષયોપશમ પ્રમાણે પોતાને જેટલું ક્ષેત્રનું અવધિ જ્ઞાન થયું છે તે રૂપી પદાર્થોને એટલે કે પૂતગલ દ્રવ્ય, બાકીના બધા જ દ્રવ્યો અરૂપી છે. માત્ર રૂપી દ્રવ્યોને જ અવધિ જ્ઞાની જાણી શકે. અરૂપી દ્રવ્યોને અવધિ જ્ઞાની ન જાણી શકે. તો મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને આત્મ સાક્ષાતપણે એટલે મન અને ઇન્દ્રિયોની સહાયતા વિના એટલે આત્મ સાક્ષાતપણે મનની જરૂર માત્ર ઉપયોગ મૂકવા પૂરતી હોય, પછીથી એની પણ જરૂર નથી. બસ એ જણાવનારું જ્ઞાન તે અવધિ જ્ઞાન. ફરીથી આખી વ્યાખ્યા. મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને આત્મ સાક્ષાતપણે જણાવનારું જ્ઞાન તે અવધિ જ્ઞાન. આમાંથી એક પણ શબ્દ ઓછો હોય તો ન ચાલે. વધારે કોઈ શબ્દોની જરૂર નથી. આટલા શબ્દો એ વ્યાખ્યાની અંદર એકદમ પૂરતા છે. તો એ અવધિ જ્ઞાન બે પ્રકારનું છે. ભવ પ્રત્યય અવધિ જ્ઞાન અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન. ભવ પ્રત્યય અવધિ જ્ઞાન
દેવોને અને નારકોને હોય છે. દેવ કે નરક ભવમાં આત્મા જાય પહેલા જ સમયથી તેને અવધિ જ્ઞાન અવશ્ય હોય. જેમ કોઈ ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થાય તો એના શરીરમાં બળ સહજતાથી હોય. પક્ષીના ભવમાં ઉત્પન્ન થાય તો એને પાંખ અવશ્ય મળે. બસ એમ દેવ કે નરક ભવની અંદર જે પણ જીવ જાય એનો એ ભવ પ્રત્યય અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અવશ્ય હોય કે જેથી કરીને એમને અવધિ જ્ઞાન હોય. તો નારકોમાં કેટલું અવધિ જ્ઞાન હોય, એનું ક્ષેત્ર કેટલું? તો કે પહેલી નરકમાં જગન્યથી 3.5 ગાઉ અને ઉત્કૃષ્ટથી 4 ગાઉ, આટલું જ અવધિ જ્ઞાન હોય. 3.5 ગાઉ અને 4 ગાઉ. 4 ગાઉ એટલે એક્ઝેક્ટ 1 યોજન થાય. તો એટલું અવધિ જ્ઞાન પહેલી નરકના નારકને હોય. બીજી નરકમાં હવે અડધો અડધો હાથ ઓછું. બીજી નરકમાં 3 અને 3.5 હાથ. ત્રીજી નરકમાં 2.5 અને 3 હાથ. ચોથી નરકના નારકોને 2 અને 2.5 હાથ. પાંચમી નરકના નારકને 1.5 અને 2 હાથ. છઠ્ઠી નરકના નારકને 1 અને 1.5 હાથ. અને સાતમી નરકના નારકને અડધો, મિથ્યામી દુકડમ, હાથ નહીં પણ ગાઉ, દરેક જગ્યાએ ગાઉ સમજવાના છે. એટલે ફરીથી બોલું છું, 3.5 ગાઉ, 3 ગાઉ, 2.5 ગાઉ, 2 ગાઉ, 1.5 ગાઉ, 1 ગાઉ અને અડધો ગાઉ, આટલું જગન્યથી. અને ઉત્કૃષ્ટમાં અડધો ગાઉ વધારે એટલે 4 ગાઉ, ત્યાર પછી 3.5, 3, 2.5, 2, 1.5 અને 1 ગાઉ. આટલું નરકના જીવોનું અવધિ જ્ઞાનનું ક્ષેત્ર છે. નરકના જીવો આટલા ક્ષેત્રમાં જે રૂપી પદાર્થો હોય તેને અવધિ જ્ઞાન દ્વારા જાણી શકે. અહીં અવધિ જ્ઞાન શબ્દ કોમન રીતે આપણે વાપરીએ છીએ, પરંતુ જે દેવો કે નારકો મિથ્યા દૃષ્ટિ હોય એને વિભંગ જ્ઞાન કહેવાય. જેમ શ્રુત જ્ઞાનનું ઓપોઝિટ શ્રુત અજ્ઞાન કહેવાય, એમ અવધિ જ્ઞાનનું ઓપોઝિટ વિભંગ જ્ઞાન કહેવાય. એટલે જે સમ્યક દૃષ્ટિ છે એના માટે અવધિ જ્ઞાન, જે મિથ્યા દૃષ્ટિ છે એના માટે વિભંગ જ્ઞાન કહેવાય. તો આ રીતે નારકોનું અવધિ જ્ઞાનનું ક્ષેત્ર છે. તો દેવોનું ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ, એ ત્રણનું વૈમાનિક દેવનું જે ક્ષેત્રની વાત કરવાના છે તે 4થો અધ્યાય આખોએ દેવલોકનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે 4થા અધ્યાયમાં એનું વિસ્તૃત વર્ણન આવવાનું છે. પણ અહીં દેવ અને નારકની આપણે વાત કરી એટલે સામાન્યથી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક એનું અવધિ ક્ષેત્ર ઉપરમાં જે દેવોનું અર્ધો સાગરોપમથી ઓછું આયુષ્ય હોય એમનું અવધિ જ્ઞાનનું ક્ષેત્ર સંખ્યાત યોજન, એનાથી વધારે આયુષ્યવાળા હોય એનું અસંખ્યાત યોજન. જેમ જેમ આયુષ્ય વધારે તેમ તેમ એ અસંખ્યાત અસંખ્યાતનું પ્રમાણ મોટું સમજવાનું. ઉત્કૃષ્ટથી ઉર્ધ્વમાં કેટલું? તો કે ભવનપતિને સૌધર્મ દેવલોક સુધીનું અવધિ જ્ઞાન હોય. વ્યંતર અને જ્યોતિષ્કને સંખ્યાત યોજનનું અવધિ જ્ઞાન હોય. નીચે કેટલું? કે ભવનપતિને નીચે ત્રીજી નરક સુધીનું અવધિ જ્ઞાન હોય. વ્યંતર અને જ્યોતિષ્કને સંખ્યાત યોજન સુધી હોય. અને જગન્યથી ભવનપતિને વ્યંતરમાં 25 યોજન અને જ્યોતિષમાં સંખ્યાત યોજન, આ રીતે અવધિ જ્ઞાન હોય. હવે પછીનું બીજું ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન પણ કહેવાય, લબ્ધિ પ્રત્યય પણ કહેવાય. ગુણ પ્રત્યય કો કે લબ્ધિ પ્રત્યય કો, બંનેમાં અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ મુખ્ય કારણ છે. દેવ અને નારકને પણ અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે, પણ તે ભાવ નિમિત્તે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો છે. જ્યારે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યન પંચેન્દ્રિય એનો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થતા એમને આ
અવધિ જ્ઞાન ઉત્પન્ન થતું હોય છે. એ અવધિ જ્ઞાન 6 પ્રકારનું છે. જે આપણે જ્ઞાનના 51 ભેદો જોઈએ છે. એ 51માં 6 અવધિ જ્ઞાનના એટલે 28 ને 14 42 મતિ અને શ્રુતના જોયા, અને એમાં 6 અવધિ જ્ઞાનના ઉમેરી દો એટલે 48 થાય. મનઃપ્રયોગ જ્ઞાનના 2 એટલે 50 અને કેવલ જ્ઞાનનો 1 એટલે 51. તો હવે અવધિ જ્ઞાનના જે 6 છે એમાં 3 શબ્દો યાદ રાખવાના અને 3 એનાથી ઓપોઝિટ. આ 3 એ છેલ્લા શબ્દો છે. જેમ કે અનુગામી અને એનું ઓપોઝિટ અનનુગામી. ટ્રમ્પના અનુગામી કોણ? તો જો બાઇડન એ ટ્રમ્પના અનુગામી છે. એટલે અનુગામી શબ્દ એ સહેલો છે. અનુ એટલે પાછળ અને ગામી એટલે જનારું. જે સ્થળે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થળ છોડીને અન્ય સ્થળે પણ જીવ જાય તો પણ અવધિ જ્ઞાન એની સાથે જાય, એને અનુગામી અવધિ જ્ઞાન કહેવાય. જેમ દીપક હાથમાં રાખેલો હોય તો ગમે ત્યાં પણ આપણે લઈ જઈ શકીએ. ક્યાંય ભોંયરામાં પણ જવું હોય, અંડરગ્રાઉન્ડમાં જવું હોય ત્યાં પણ દીપક સાથે લઈ જઈ શકાય, કે કોઈ પણ સ્થાને આપણે એને સાથે રાખી શકીએ છીએ. એના જેવું અનુગામી અવધિ જ્ઞાન છે. એનાથી ઓપોઝિટ અનનુગામી અવધિ જ્ઞાન. જે સ્થળે ઉત્પન્ન થયું હોય તે સ્થળ છોડીને અન્ય સ્થળે જાય એટલે અવધિ જ્ઞાન ચાલ્યું જાય. ફરીથી પાછો તે સ્થળે આવે ત્યારે અવધિ જ્ઞાન આવી જાય. શૃંખલાબદ્ધ દીપક, સાંકળથી બાંધેલો દીપક જે સ્થળે બાંધેલો છે તે સ્થળે જ પ્રકાશ કરે. એને બીજી કોઈ પણ જગ્યાએ આપણે સાથે લઈ જઈ શકતા નથી. એમ અનનુગામી અવધિ જ્ઞાન તે પણ આવા પ્રકારનું છે. ટ્યુબલાઇટ, બલ્બ આ બધા જ્યાં હોય ત્યાં જ પ્રકાશ કરે. એને ક્યાંય સાથે લઈ જઈ શકાતા નથી. જ્યાં સાથે લઈ જઈ શકાય ત્યાં પણ કનેક્શન હોય તો જ એ ત્યાં પ્રકાશ કરે, નહીતર ન કરે. તો અનુગામી અને અનનુગામી આ બે ભેદ થયા. ત્યાર પછીનો ત્રીજો ભેદ એ પણ બહુ જ સહેલો છે. નામ પણ સહેલું છે, બધાને યાદ રહી જાય એવું. આપણા 24માં તીર્થંકર જન્મ્યા તે સમયે માતા પિતાએ એમનું વર્ધમાન કુમાર નામ આપેલું. તો બસ અહીં વર્ધમાન શબ્દ યાદ રાખવાનું. વર્ધમાન એટલે વૃદ્ધિ પામતું. જેમ અગ્નિમાં જેટલા જાઓ એમ અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત થતો, તેમ અવધિ જ્ઞાન ઓછું ઉત્પન્ન થાય. ધીમે 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 અવધિ જ્ઞાન વૃદ્ધિ જાય, એને વર્ધમાન અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. હીયમાન એટલે ઘટતું, જે શરૂઆતમાં વધારે હોય અને ધીમે ધીમે જે અવધિ જ્ઞાન ઓછું થતું જાય એવા અવધિ જ્ઞાનને હીયમાન અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે પહેલું અનુગામી, બીજું અનનુગામી, ત્રીજું વર્ધમાન, ચોથું હીયમાન, પાંચમું પ્રતિપાતી. આવ્યા પછી એક સામટું ચાલ્યું જાય એવા પ્રકારનું જે અવધિ જ્ઞાન તેને પ્રતિપાતી અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. દીપક પ્રજ્વલિત કરેલો હોય પણ ફૂંક મારીને કે પવનથી બુઝાવી શકાય, બસ એવી જ રીતે જે અવધિ જ્ઞાન એક સામટું ચાલ્યું જાય એને પ્રતિપાતી અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. અને જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જાય જ નહીં, અથવા તો કેવલ જ્ઞાન થયા પછી જ જાય, એના પહેલા તે અવધિ જ્ઞાન ન જાય એવા અવધિ જ્ઞાનને અપ્રતિપાતી અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. તો આ રીતે અવધિ જ્ઞાનના 6 પ્રકાર છે. એ અપ્રતિપાતી અવધિ જ્ઞાનમાં પણ પરમાવધિ જ્ઞાન એ 7મો પ્રકાર નથી, પરંતુ જ્યારે અંતર મુહૂર્તની અંદર જ આત્માને કેવલ જ્ઞાન પ્રાપ્ત થવાનું હોય તે સમયનું જે અવધિ જ્ઞાન છે એને પરમાવધિ જ્ઞાન કહેવામાં આવે છે. તો આ રીતે
આ અવધિ જ્ઞાન 6 પ્રકારો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. એટલે મનુષ્ય અને તિર્યંચમાં પણ ભવની અપેક્ષાએ અવધિ જ્ઞાનનો વિષય કેટલો? તો કે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના કાળ સુધીનું અવધિ જ્ઞાન જેમને થયું હોય એવા મનુષ્યોને તિર્યંચો જે ભવમાં અવધિ જ્ઞાન થાય તે ભવમાં અતીત એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ 2 થી 9 ભવો તે જોઈ શકે. જો 2 થી 9 ભવમાં પૂર્વે અવધિ જ્ઞાન થયેલું હોય તો એ પૂર્વે અવધિ જ્ઞાન વડે જોઈ ઘણા ભવોનું સ્મરણ એ પણ એના દ્વારા કરી શકે. એટલે આ રીતે પૂર્વના ભવોમાં પણ જો હોય તો એ અવધિ વિશેષ પણ જોઈ શકે. તો આ રીતે અવધિ જ્ઞાન 6 પ્રકારનું છે. એટલે મુખ્ય 2 પ્રકાર ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય દેવોને અને નારકોને, ગુણ પ્રત્યય ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોને. અને તે 6 પ્રકારનું અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી. ત્યાર પછી મનઃ પર્યવ જ્ઞાન, એના ભેદો. રુજુ વિપુલમતી મનઃ પર્યાયઃ. મનઃ પર્યવ જ્ઞાનના 2 ભેદ છે. રુજુમતી મનઃ પર્યવ જ્ઞાન અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન. મનઃ પર્યવ જ્ઞાનની વ્યાખ્યા અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના વિચારોને જણાવનારું જ્ઞાન તે મનઃ પર્યવ જ્ઞાન. માત્ર અઢી દ્વીપમાં જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો હોય એના જ મનના વિચારો જાણી શકે. કોઈ નંદીશ્વર દ્વીપ ઉપર યાત્રા કરવા માટે ગયું હોય તો એના મનના વિચારો મનઃ પર્યવ જ્ઞાની જાણી ન શકે. તો રુજુમતી અને વિપુલમતી બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે જેમ તીર્થંકરની માતાને પણ 14 સ્વપ્ન આવે અને ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે. પણ ફરક એ કે તીર્થંકરની માતા સ્પષ્ટ જુએ, ચક્રવર્તીની માતા ઝાંખા જુએ. બસ એમ રુજુમતી વાળો થોડુંક ઝાંખું જાણે, વિપુલમતી મન પ્રયોગ જ્ઞાન જાણે. એ મોટામાં ફરક છે. અને કરતા વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો 2.5 આંગળ જેટલું વધારે જાણે. રુજુ આ પછી જઈ પણ શકે, પાતી પણ હોઈ શકે. જ્યારે વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અવશ્ય કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય ને થાય. મનઃ પર્યવ જ્ઞાન એટલે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના વિચારોને જણાવનારું જ્ઞાન મનઃ પર્યવ જ્ઞાન છે. તો એ મનઃ પર્યવ જ્ઞાનના 2 ભેદ છે. એક રુજુમતી મનઃ પર્યવ જ્ઞાન અને બીજું વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન. બંને વચ્ચે ફરક એ છે કે રુજુમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો અસ્પષ્ટપણે જાણે છે અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો સ્પષ્ટપણે જાણે છે. વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો રુજુમતી કરતા 2.5 આંગળ જેટલું વધારે જાણે છે. અને એ રીતે રુજુમતી મનઃ પર્યવ જ્ઞાન તે પ્રતિપાતી છે અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન અપ્રતિપાતી, એટલે કે આવ્યા પછી કદાપી ન જનારું એવા પ્રકારનું આ મનઃ પર્યવ જ્ઞાન છે. જેમ મનઃ પર્યવ જ્ઞાની મનના વિચારોને જાણે તેમ અવધિ જ્ઞાની પણ મનના વિચારોને જાણી શકે. કારણ કે અવધિ જ્ઞાનનો વિષય રૂપી પદાર્થો છે, મનોવર્ગણાના પૂતગલો પણ રૂપી છે. એટલે તો પછી કોઈને પ્રશ્ન થાય કે જો અવધિ જ્ઞાની મનના વિચારોને જાણી શકે તો પછી મનઃ પર્યવ જ્ઞાન જુદું શા માટે મૂક્યું? તો એનું કારણ એ છે કે અવધિ જ્ઞાની તે સામાન્ય ડોક્ટર જેવા છે અને મનઃ પર્યવ જ્ઞાની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેવા છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કોઈ પણ એક જ વિષયમાં નિષ્ણાત હોય પણ એ વિષયનું એને પૂર્ણ જ્ઞાન હોય છે. અને સામાન્ય ડોક્ટર ઘણા બધી બાબતોની દવાઓ આપે પણ બધું ઉપરછલ્લું જ્ઞાન હોય છે. એટલે આપણે જોઈએ છે
કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ફી હંમેશા વધારે હોય છે અને જે સામાન્ય ડોક્ટર એની ફી ઓછી હોય છે. એટલે મનઃપર્યવજ્ઞાની મનના વિચારોને જાણવાના સ્પેશિયાલિસ્ટ છે. અવધિ જ્ઞાની એવા સ્પેશિયાલિસ્ટ નથી, પણ કામ ચલાઉ તરીકે એ ચાલી શકે. જેમ દાખલા તરીકે કોઈ અનુત્તર વિમાનવાસી દેવને શાસ્ત્રોમાં સંશય થયો તો પરમાત્માને પ્રશ્ન પૂછે અને પરમાત્મા મનથી જવાબ આપે. કારણ કે અનુત્તર વિમાનવાસી પાસે અવધિ જ્ઞાન જ છે, એનાથી આગળનું કોઈ જ્ઞાન નથી. અને મનોવર્ગના પૂતગલો તે રૂપી છે અને એ મનોવર્ગના પૂતગલો એનો એક આકાર બનીને અનુત્તર વિમાનવાસી દેવ પાસે પહોંચે ત્યારે તે સમજે કે મને પરમાત્માએ આ જવાબ આપેલો છે. આ રીતે એના સંશયનું ત્યાં નિવારણ થઈ જાય છે. એટલે અવધિ જ્ઞાની મનના વિચારોને જાણવાના સ્પેશિયાલિસ્ટ ન હોવા છતાં પણ અમુક રીતે તે જાણી શકતા હોય છે. અને અનુત્તર વિમાનવાસી દેવો એનું અવધિ જ્ઞાન પણ વિશિષ્ટ કોટીનું હોય છે. પૂર્વ જન્મમાં પણ ચારિત્ર સુંદર નિરતિચાર પાડેલું છે અને અહીંથી ગયા પછી પણ એટલે અનુત્તરમાંથી મનુષ્યમાં આવ્યા પછી પણ તેઓ મોટા ભાગે ચારિત્ર ગ્રહણ કરવાના છે. એટલે એ રીતે પણ એની મનની નિર્મળતા આત્મિક શુદ્ધિ તે વિશેષ છે અને એ વિશેષ હોવાના કારણે પણ એ પરમાત્માએ આપેલા જવાબને સ્પષ્ટ રૂપે તેઓ જાણી શકે છે. તો અહીં મનઃપર્યવજ્ઞાની એટલે કે વિપુલમતી મનઃપર્યવજ્ઞાની તે જ ભવે મોક્ષે જાય છે. એની વિશેષતા આપણે એક વાત કરેલી કે ચારિત્ર ગ્રહણ કર્યા વિના તીર્થંકરના આત્માને પણ મનઃપર્યવજ્ઞાન ન થાય. તીર્થંકર પરમાત્માઓ પણ જ્યારે કરેમી સામાય્યમ એમ કરીને સર્વવીરતી સામાયિક ઉચ્ચરે છે તે જ સમયે એમને મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત થાય છે. નિર્મળ વિપુલમતી મનઃપર્યવજ્ઞાન સહજે દીપતા. આપણે અરિહંત વંદનાવલીની અંદર એમની આ રીતે સ્તવના કરીએ છીએ. તો આ મનઃપર્યવજ્ઞાન બે પ્રકારનું છે. હવે બંનેમાં અવધિ જ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન એમાં ભેદ કઈ કઈ બાબતોમાં છે તો એ બતાવે છે. વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિષયેભ્યો વધી મનઃપર્યાયો. આપણું આ 26મું સૂત્ર આવ્યું અને 26મા સૂત્રમાં 4 બાબતો બતાવી. એક વિશુદ્ધિ, બીજા નંબરમાં ક્ષેત્ર, ત્રીજા નંબરમાં સ્વામી અને ચોથા નંબરમાં વિષય. એ 4 બાબતોમાં અવધિ જ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં એની વિશેષતા છે. આ 4 બાબતોમાં અહીં વિશેષતાની વાત કરે છે. તો 4 માંથી એક જ બાબત એવી છે કે જેમાં મનઃપર્યવજ્ઞાની આગળ છે અને 3 બાબતોમાં અવધિ જ્ઞાની આગળ છે. જેમ વિશુદ્ધિ, તો વિશુદ્ધિની બાબતમાં મનઃપર્યવજ્ઞાની આગળ છે. અવધિ અને મનઃપર્યવમાં અવધિ મનઃપર્યયો આ જે છે એટલે અવધિ જ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ બાબતમાં ભેદ છે, વિશેષતા છે. આ સૂત્રનો અર્થ કર્યો. હવે વિશુદ્ધિ, તો મનઃપર્યવજ્ઞાનીની વિશુદ્ધિ વધારે છે. કારણ કે સર્વવીરતિ સ્વીકાર્યા વિના કોઈને પણ મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે વિશુદ્ધિની બાબતમાં મનઃપર્યવજ્ઞાની આગળ છે. અવધિ જ્ઞાન 4 ગતિમાં હોય છે. મનુષ્યમાં પણ દીક્ષા લીધી હોય તો જ થાય એવું નથી. દીક્ષા લીધા વિના પણ અવધિ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, વિભંગ જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે. જ્યારે મનઃપર્યવજ્ઞાન એનું અજ્ઞાન નથી. અને એ અજ્ઞાન ન હોવાનું કારણ તે છે કે મનઃપર્યવજ્ઞાન ગુણસ્થાનકની અપેક્ષાએ પણ 7મા ગુણસ્થાનકે ઉત્પન્ન થાય છે અને નીચે 6ઠા ગુણસ્થાનક સુધી હોય છે. 5મું 4થું એ ગુણસ્થાનકમાં
મનઃ પર્યવજ્ઞાન હોતું નથી. અને છઠ્ઠું સાતમું કે એનાથી ઉપરના ગુણસ્થાનકો સમ્યક દર્શનની સાથે જે આત્માઓમાં સર્વવૃત્તિ છે તેમને આ હોય છે, એના સિવાય હોતું નથી. માટે મનઃ પર્યવજ્ઞાન એનું અજ્ઞાન હોતું નથી. પહેલા ત્રણ જ્ઞાન એ જ મિથ્યા દૃષ્ટિને અજ્ઞાન સ્વરૂપે હોય છે. જ્યારે કોઈ મિથ્યા દૃષ્ટિને મનઃ પર્યવજ્ઞાન ન હોય કે કેવલ જ્ઞાન પણ ન હોય, કેવલ જ્ઞાન પણ છેક 13મા અને 14મા ગુણસ્થાન કે પહોંચે ત્યારે થાય. મનઃ પર્યવજ્ઞાનની ઉત્પત્તિ 7મે અને 6 થી 12 ગુણસ્થાનક સુધી આ મનઃ પર્યવજ્ઞાન હોય. માટે મનઃ પર્યવજ્ઞાનમાં અજ્ઞાન હોતું નથી. પહેલા ત્રણ જ્ઞાનમાં જ અજ્ઞાન હોય છે. તો આપણે 4 બાબતની જે વાત કરવાની છે એમાંથી વિશુદ્ધિની બાબત એક એવી છે કે જેમાં મનઃ પર્યવજ્ઞાની આગળ છે. બાકીની દરેક બાબતમાં અવધિ જ્ઞાનની પાસે વિશેષ છે. દાખલા તરીકે ક્ષેત્ર, તો મનઃ પર્યવજ્ઞાનનું ક્ષેત્ર માત્ર ને માત્ર અઢી દ્વીપ જ છે. અઢી દ્વીપની બહાર કોઈ પણ સંઘની પંચેન્દ્રિય જીવો હોય એના મનના વિચારો મનઃ પર્યવજ્ઞાની જાણી શકતા નથી. જ્યારે અવધિ જ્ઞાનીનું ક્ષેત્ર સંપૂર્ણ લોક, 14 રાજલોક, એ સર્વત્ર આ અવધિ જ્ઞાન હોઈ શકે. એટલે ક્ષેત્રની બાબતમાં અવધિ જ્ઞાની આગળ છે. સ્વામી, તો મનઃ પર્યવજ્ઞાનના સ્વામી આપણે જે વાત કરી તે 6 થી 12 ગુણસ્થાનક સુધી રહેલા મનુષ્યો અને તે પણ ચારિત્રધર આત્માઓ જે છે તે જ છે. જ્યારે અવધિ જ્ઞાની એના સ્વામી ચારે ગતિમાં દેવ અને નરક, તમામ દેવો અને તમામ નારકો, અસંખ્ય દેવો અને અસંખ્ય નારકો, મનુષ્ય અને તિર્યંચ ગતિમાં પણ અવધિ જ્ઞાન હોઈ શકે. જ્યારે મનઃ પર્યવજ્ઞાન સંયમધર જે મહાપુરુષો તે પણ બધાને નહીં, બહુ જ અલ્પ જીવોને, એમાં પણ વર્તમાનમાં આ ભરત કે ઐરવત ક્ષેત્રમાં કોઈને પણ મનઃ પર્યવજ્ઞાન હોઈ શકે નહીં. કારણ કે જંબુ સ્વામી જે સમયે મોક્ષે ગયા તેમની સાથે 10 વસ્તુનો વિચ્છેદ થયો. એ 10માં આ મનઃ પર્યવજ્ઞાનનો પણ આ કાળની અપેક્ષાએ વિચ્છેદ થયો. આ કાળમાં અને આ ક્ષેત્રમાં કોઈ મનઃ પર્યવજ્ઞાની હોઈ શકે નહીં. જંબુ સ્વામીના સમયમાં જે થઈ ગયા તે છેલ્લા, પછીથી કોઈને મનઃ પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું નથી. હવે જ્યારે અહીં પ્રથમ તીર્થંકર એટલે કે પદ્મનાભ સ્વામી ધર્મ તીર્થની સ્થાપના કરશે ત્યાર પછી આ ભરત અને ઐરવત ક્ષેત્રની અંદર પાંચે ભરત ક્ષેત્ર અને પાંચે ઐરવત ક્ષેત્રમાં મનઃ પર્યવજ્ઞાન ત્યાર પછી લોકોને પ્રાપ્ત થઈ શકશે. પરંતુ હમણાં કોઈને પણ આ મનઃ પર્યવજ્ઞાન હોઈ શકે નહીં. હવે વિષય, તો વિષયની બાબતમાં પણ અવધિ જ્ઞાની આગળ છે. કારણ કે મનઃ પર્યવજ્ઞાનનો વિષય માત્ર ને માત્ર મનોવર્ગણાના પૂતગલો છે. જે આપણે વિચારીએ છીએ એનો એક આકાર બને છે અને એ આકારને મનઃ પર્યવજ્ઞાની જાણી શકે છે, સ્પષ્ટ રૂપે જાણી શકે છે. જ્યારે અવધિ જ્ઞાનનો વિષય બધા જ રૂપી પદાર્થો છે. મનોવર્ગણાના પૂતગલો સિવાય ઘણા બધા રૂપી પદાર્થો છે. જેટલું આપણને વર્તમાનમાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે આ બધું જ રૂપી છે. કારણ કે અરૂપી આપણે ચર્મ ચક્ષુથી જોઈ શકતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે આપણો આત્મા, આ બધું અરૂપી છે. એને આપણે ચર્મ ચક્ષુથી જોઈ શકતા નથી. એટલે ટૂંકમાં આપણે આંખથી વર્તમાનમાં જે પણ જોઈ રહ્યા છીએ એ બધું જ રૂપી છે. અને આ બધા જ રૂપી પદાર્થોને અવધિ જ્ઞાની જાણી શકે છે. જ્યારે મનઃ પર્યવજ્ઞાની માત્ર ને માત્ર મનોવર્ગણાના પૂતગલોને જ જાણી શકે છે. એના સિવાય આપણા ભાષા વર્ગણાના પૂતગલોને, આપણા શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલોને કે બાકીના કોઈ પણ પૂતગલોને મનઃ પર્યવજ્ઞાની
જાણી શકતા નથી, પણ એની વિશુદ્ધિ પ્રચંડ છે. એટલે પ્રચંડ વિશુદ્ધિ હોવાના કારણે એમની કર્મ નિર્જરા એ પણ અવધિ જ્ઞાનીની અપેક્ષાએ વિશેષ થતી હોય છે. જેમ જેમ ગુણસ્થાનકમાં આગળ વધતા જાય તેમ તેમ તેમની કર્મ નિર્જરાનું પ્રમાણ પણ વૃદ્ધિ પામતું ચાલે અને એ રુજુમતીમાંથી વિપુલમતીમાં ટ્રાન્સફર થઈ જાય. પછીથી એમને ચોક્કસ કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય ને થાય. તો આ રીતે મનઃપ્રયોગ જ્ઞાન એના બે ભેદો છે અને ચાર બાબતમાં આ ભેદ બતાવ્યા. એમાં માત્ર વિશુદ્ધિની બાબતમાં મનઃપ્રયોગ જ્ઞાની આગળ છે અને બાકીની બાબતમાં અવધિ જ્ઞાની આગળ છે. હવે પાંચે જ્ઞાનના વિષયો બતાવે છે. 27, 28, 29, 30 આ સૂત્રોની અંદર પાંચે જ્ઞાનના વિષયો કે પાંચ જ્ઞાન દ્વારા શું શું જાણી શકાય એ બતાવે છે. મતિ શ્રુતયોર નિબંધ સર્વદ્રવ્યેષ્વ સર્વપર્યાયેષુ રૂપીષ્વ વદેહે તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. બસ આ જે ચાર સૂત્રો છે એ ચાર સૂત્રોની અંદર એ જ્ઞાનનો વિષય બતાવ્યો છે. મતિ શ્રુતયોર નિબંધ એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વિષય. નિબંધ એટલે વિષય. તો એનો વિષય શું કે સર્વદ્રવ્યેષુ અસર્વ પર્યાયેષુ. સર્વદ્રવ્યો અને કેટલાક જ પર્યાયો. બધા જ પર્યાયોને ન જાણે. જો બધા જ પર્યાયોને જાણે તો કેવલ જ્ઞાન થઈ જાય. એટલે દ્રવ્યો એ છ જાણે પણ પર્યાયો એના લિમિટેડ જાણે. જેનો જેટલો ક્ષયોક્ષમ મતિ જ્ઞાનાવરણીય કર્મ શ્રુત જ્ઞાનાવરણીય કર્મ એનો જેટલા અંશે ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે એ પર્યાયોને જાણી શકે. તો મતિ અને શ્રુત જ્ઞાનનો વિષય સર્વ પર્યાયો છે પણ એ મિથ્યામિ દુક્કડમ સર્વ દ્રવ્યો છે પણ પર્યાયો થોડા જ હોય છે. જેમ કેટલાક ભાવો એવા છે કે જેને શબ્દમાં પણ ઉતારી શકાતા નથી. કેવલી ભગવંતો જેટલું જાણે છે એનો માત્ર અનંતમો ભાગ જ બોલી શકે છે. જે બોલી શકે છે એ ભાવો કેટલાક અભિલાપ્ય છે, એ બધા જ ભાવો અભિલાપ્ય છે. પણ જે નથી બોલતા એમાંના કેટલાક ભાવો અભિલાપ્ય છે, કેટલાક ભાવો અનભિલાપ્ય છે. અભિલાપ્ય એટલે જેનું શબ્દ દ્વારા વર્ણન થઈ શકે. આવા પ્રકારના જે ભાવો હોય એને અભિલાપ્ય ભાવો કહેવાય. એ ગિરિવરના ગુણ ઘણાએ નાણીએ નવી કહેવાય. જાણે પણ કહી નવી શકે એ મૂક ગુડ ને ન્યાય. મૂંગો માણસ ગોળ ખાય તો ગોળના સ્વાદને જાણે ખરો પણ એ ગોળના સ્વાદનું વર્ણન ન કરી શકે. બસ એમ કેવલ જ્ઞાની ભગવંતો પણ શત્રુંજય મહાતીર્થના અનંત ગુણોને જાણે છે પરંતુ એનું ગમે તેટલું મોટું આયુષ્ય હોય એકી સાથે 1000 જીભથી વર્ણન કરવાનું શરૂ કરે, એક ક્ષણનો પણ વિશ્રામ ન લે અને પૂર્વ કરોડ વર્ષથી પણ વધારે આયુષ્ય હોય તો પણ એના ગુણનું વર્ણન તેઓ કરી શકતા નથી. એટલે કેટલાક અનભિલાપ્ય ભાવો હોય કે જેને શબ્દમાં ઉતારી જ ન શકાય અને અભિલાપ્ય ભાવો પણ જેટલા જાણે છે એનો માત્ર ને માત્ર અનંતમો ભાગ જ કહી શકે છે. ઉદાહરણ તરીકે અભિલાપ્ય અનભિલાપ્ય કોને કહેવાય? જમવા બેઠા અને 10 જાતની મીઠાઈ પીરસાઈ અને 10 મીઠાઈના સ્વાદને કોઈ આપણને પૂછે તો દરેક માટે સારી, મીઠી, બહુ સારી આવા શબ્દોનો પ્રયોગ થઈ શકે. પણ કેવી સારી, કેટલી સારી, કેવી મીઠી એનું વર્ણન આપણે કરી શકતા નથી. પણ દરેક મીઠાઈનો સ્વાદ જુદો જુદો છે. એ જે માણસ ખાય એને જ એ મીઠાઈનો સ્વાદ સમજાય પણ એ મીઠાઈના સ્વાદનું વર્ણન ન કરી શકે કારણ કે એ કેવી મીઠાઈ છે એ અનભિલાપ્ય ભાવ છે.
એટલે જે અનભિલાપ્ય ભાવો છે એને તો શબ્દમાં જ ઉતારી શકાતા નથી, જે અભિલાપ્ય ભાવો છે એ પણ બધા જ કહી શકાતા નથી. તો આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એનો વિષય સર્વદ્રવ્યો પણ પર્યાયો તે થોડા જ જાણે છે. જેમ ગણધર ભગવંતો તીર્થંકર પરમાત્માઓ જાણે એનો અનંતમો ભાગ જ કે એ જે અનંતમો ભાગ બોલે એનું ગણધર ભગવંતો એનો અનંતમો ભાગ જ સૂત્ર રૂપે ગૂંથી શકે. અને પછીના આચાર્ય ભગવંતો પણ જેમ જેમ જ્ઞાન આગળ આગળ ચાલતું જાય તેમ તેમ તેમાંથી ઓછું ઓછું થતું જાય. ઉદાહરણ તરીકે હમણાં હું કલાક બોલું છું, પણ હું જે કલાક બોલી રહ્યો છું એ જ તમને બોલવાનું કહેવામાં આવે તો તમે એને કલાક સુધી બોલી શકતા નથી. કારણ કે એ શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ હોય, જેમ જેમ આગળ આગળ જતું જાય તેમ તેમ તે જ્ઞાન ઓછું ઓછું થતું જતું હોય છે. એટલે એ વખતે દ્વાદશાંગીયાદી હતી અને આજે જોવા જઈએ તો એક અપેક્ષાએ કેવું હોય તો કહેવાય કે પરમાત્મા મહાવીરની હાજરીમાં જે જ્ઞાન હતું એનો આજે માત્ર અનંતમો ભાગ જ છે. આટલું કહીએ તો પણ એ અતિશયોક્તિ નથી. સમુદ્રના બિંદુ જેટલું જ આપણી પાસે બચ્યું છે, બાકીનું બધા શ્રુતનો આજના દિવસે વિચ્છેદ થઈ ચૂક્યો છે. જે 14 પૂર્વો આદિના જ્ઞાનનો પણ વિચ્છેદ થયો છે. આચારાંગ વગેરે સૂત્રો પણ ઘણા વિશાળ પ્રમાણવાળા હતા, એ પણ હવે એનું પ્રમાણ ઓછું થઈ ગયું. જ્ઞાતા ધર્મકથા નામનું આપણું આગમ કે જેમાં 3.5 કરોડ કથાઓ હતી, એમાંથી બહુ ઓછી જ આજના દિવસે બચી છે. એટલે જેમ જેમ સમય આગળ જતો જાય તેમ તેમ આ શ્રુત ઓછું થતું જાય છે. તો મતિ અને શ્રુતનો વિષય સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો. રૂપીશ્વ વધે તો અવધિ જ્ઞાનનો વિષય રૂપી પદાર્થો છે. કેટલાક પણ રૂપી દ્રવ્યો પણ પર્યાયો ઓછા. એ અસર્વ પર્યાય શું એ શબ્દ અહીં પણ આગળ લેવાનું. એટલે રૂપીશ્વ દેહે એ જે બતાવ્યું તે દ્રવ્યની અપેક્ષાએ લેવાનું અને અસર્વ પર્યાય શું તે ઉપરથી લેવાનું. એટલે કે 27મા સૂત્રમાંથી તે અસર્વ પર્યાય શું લેવાનું. એટલે અવધિનો વિષય કેટલાક પર્યાય યુક્ત રૂપી દ્રવ્યો છે. એટલે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાની પણ રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે, અરૂપી દ્રવ્યોને નહીં. અને એમાં પણ બધા જ પર્યાયોને જાણી શકતા નથી. તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય, અને જે અવધિ જ્ઞાનીનો વિષય રૂપી પદાર્થો છે એનો અનંતમો ભાગ તદ અનંત ભાગે મનઃ પર્યાયસ્ય, મનઃ પર્યવજ્ઞાનનો વિષય અવધિ જ્ઞાનના વિષયથી પણ અનંતમાં ભાગે છે. કારણ કે માત્ર ને માત્ર મનોવર્ગના પૂતગલોને જ જાણી શકે છે, એના સિવાય કાંઈ જ જાણી શકતા નથી. એટલે રૂપી દ્રવ્યો એના કરતા મનોવર્ગના પૂતગલો કરતા અનંત ગણા વધારે છે. એટલે એ રૂપી દ્રવ્યોથી અનંતમો ભાગ જ થઈ ગયો. એટલે મનઃ પર્યવજ્ઞાનનો વિષય માત્ર રૂપી દ્રવ્યોથી પણ અનંતમાં ભાગનો જ એમનો વિષય છે. જ્યારે કેવલ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય, જેમાં તો આપણે કહીએ છીએ કે આખું જ્ઞાનાવરણીય કર્મ એ આત્માના એક એક પ્રદેશ ઉપરથી ચાલ્યું ગયું. એટલે આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ થઈ ગયો. આજે પણ આપણા આત્માના અસંખ્ય પ્રદેશો અને એક એક પ્રદેશ ઉપર આ કેવલ જ્ઞાન પડેલું છે, પરંતુ એના ઉપર જ્ઞાનાવરણ નામના કર્મનું આવરણ છે. જેવું આવરણ ખસી જાય એટલે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એટલે એક સમયે 3 કાળના જાણે સર્વ વિચાર, એક સમયમાં 3 કાળના સર્વ દ્રવ્યોને અને સર્વ પર્યાયોને જણાવનારું જ્ઞાન તે કેવલ જ્ઞાન છે, જે આપણા આત્માનો ગુણ છે, જેના માટે આપણે બધા પુરુષાર્થ કરી રહ્યા છીએ. આજે શ્રુત જ્ઞાન એનું પણ જે અધ્યયન કરી રહ્યા છીએ
એની પાછળનો હેતુ પણ છેવટે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો એ આપણો હેતુ છે. કારણ કે મોક્ષમાં જવા માટે આ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા વિના મોક્ષે પહોંચી શકાતું નથી. કારણ કે આઠે કર્મોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ મોક્ષે પહોંચાય છે. જ્ઞાનાવરણ સૌથી પહેલા નંબરનું કર્મ છે, પરંતુ એ જવામાં એનો નંબર પહેલો નથી. જવામાં પહેલા મોહનીય કર્મ જાય છે અને પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણેય કર્મો એકી સાથે જાય છે. એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત વીર્ય આ ત્રણ ગુણો જીવને એકી સાથે પ્રાપ્ત થાય છે. અને આ ગુણો પ્રાપ્ત થયા પછી પણ જેટલું આયુષ્ય તેનું બાકી છે તેટલો કાળ તેને સંસારમાં રહેવું પડે છે. જ્ઞાન વગેરેની પૂર્ણતા પ્રાપ્ત થવા છતાં પણ અઘાતી કર્મ આત્માને આ સંસારમાં રોકીને રાખે છે. જેવું અઘાતી કર્મ પણ ખલાસ થઈ જાય, ચારે ચાર અઘાતી કર્મો દૂર થઈ જાય એટલે આત્મા મોક્ષમાં પહોંચે છે. ત્યાર પછીના 31મા સૂત્રની અંદર એક જીવને એકી સાથે કેટલા જ્ઞાન હોઈ શકે એ વાત કરવામાં આવી છે. એકાદીની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્ય. એક જીવને એકી સાથે કેટલા હોય તો 1 થી લઈને 4 જ્ઞાન હોઈ શકે. 1 થી લઈને 4 એટલે કોઈને 1 જ જ્ઞાન હોય, કોઈને 2 હોય, કોઈને 3 હોય અને કોઈને 4 જ્ઞાન હોય, આવું પણ બની શકે. પણ 5 જ્ઞાન એકી સાથે કોઈને પણ ન હોય. કારણ કે આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે બાકીના 4 જ્ઞાનો એમાં સમાઈ ગયા. જેમ સૂર્યનો પ્રકાશ આવે તેવા સમયે પણ ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ બધાનો પ્રકાશ હોવા છતાં પણ સૂર્યના પ્રકાશમાં એ બધાનો સમાવેશ થઈ જાય છે. એમ કેવલ જ્ઞાનના પ્રકાશમાં બાકીના 4 જ્ઞાનોનો પ્રકાશ સમાઈ જાય છે. એટલે જ્યારે એક જ જ્ઞાન કોઈને છે તો તે કેવલ જ્ઞાન છે. 2 હોય તો મતિ અને શ્રુત આ જ 2 હોય, આના સિવાયના કોઈ 2 જ્ઞાન ન હોય. સૂક્ષ્મ નિગોદમાં જે પણ જીવ છે એની પાસે પણ આ 2 છે, પણ એને અજ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક દૃષ્ટિ આત્માનું જે હોય તેને જ્ઞાન કહેવામાં આવે છે. તો એક જીવને જો 2 જ્ઞાન હોય તો મતિ અને શ્રુત આ 2 હોય છે. 3 હોય તો મતિ, શ્રુત અને અવધિ હોય, અથવા મતિ, શ્રુત અને મનઃપર્યવ પણ હોઈ શકે. એટલે એનો અર્થ એ થયો કે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા વિના પણ ડાયરેક્ટ મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, પરંતુ એના માટે ચારિત્ર અનિવાર્ય છે. ચારિત્ર વિના મનઃપર્યવ જ્ઞાન કોઈને પણ પ્રાપ્ત થાય નહીં. એટલે એક જ જ્ઞાન હોય તો કેવલ જ્ઞાન, 2 હોય તો મતિ અને શ્રુત, 3 હોય તો મતિ, શ્રુત, અવધિ અથવા તો મતિ, શ્રુત અને મનઃપર્યવ. જો મતિ, શ્રુત અને મનઃપર્યવ હોય તો નક્કી તે આત્મા સમ્યક દૃષ્ટિ જ છે. કારણ કે મનઃપર્યવ જ્ઞાન એના સિવાય કોઈને પણ હોય નહીં. જ્યારે મતિ, શ્રુત, અવધિ આ 3 મિથ્યા દૃષ્ટિને પણ હોય એને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે સમ્યક દૃષ્ટિ આત્માનું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. અને 4 જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવ એ 4 જ્ઞાન એ રીતે હોય છે. તો એ રીતે બીજી રીતે એમ પણ કહેવામાં આવ્યું છે કે એક જ્ઞાન એટલે માત્ર મતિ જ્ઞાન હોય, આવું પણ બની શકે. અને જે વાત આપણે પહેલા જ સૂત્રમાં કરેલી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જ્યારે દર્શન હોય ત્યારે જ્ઞાન હોય પણ ખરું ને ન પણ હોય, આવો એક જે અભિપ્રાય હતો એ અભિપ્રાયમાં એમને એ અપેક્ષાએ કહેવું હતું કે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, પરંતુ દ્વાદશાંગી આદિ વિશિષ્ટ જ્ઞાન એને ન પણ હોય. એમ સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ જીવોને મતિ જ્ઞાન તે હોય, પણ શ્રુત જ્ઞાન એ અપેક્ષાએ કદાચ ન પણ હોય. જો કે
અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન એટલો પણ ઉગાડ હોય, પણ એની વિવક્ષા ન કરે તો પછી એને એક જ મતિ જ્ઞાન છે આવું પણ કહી શકાય. એટલે જ્યારે એક જ્ઞાન હોય ત્યારે આ અપેક્ષાએ જે સૂક્ષ્મ નિગોદનો જીવ છે એ અપેક્ષાએ આ મતિ જ્ઞાન, અથવા તો એક જ હોય તો કેવલ જ્ઞાન, ફરીથી બે હોય તો મતિ અને શ્રુત, ત્રણ હોય તો મતિ શ્રુત અવધિ કે મતિ શ્રુત અને મના પર્યવ, ચાર હોય તો મતિ શ્રુત અવધિ અને મના પર્યવ, અને પાંચ હોય તો એવું તો બની ન શકે. એટલે આ રીતે ચાર જ્ઞાન એકી સાથે પણ હોઈ શકે. ત્યાર પછી 32મું સૂત્ર, 33મું સૂત્ર, 34મું અને 35મું, આ ચાર સૂત્રો, એમાંથી છેલ્લા બે સૂત્રો બહુ જ મહત્વના છે, કારણ કે સાત નયનું સ્વરૂપ એમાં બતાવવામાં આવેલું છે. એ સાતે નયોનું સ્વરૂપ તે આવતીકાલે આવશે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવમ ભૂત, આ સાત નયો છે. નય એટલે અપેક્ષા. જે આપણે અનેકાંતવાદની વાત કરીએ છીએ એ અનેકાંતવાદને સમજવા માટે, કારણ કે જૈન દર્શન અનેકાંતવાદથી, અહિંસાથી અને અપરિગ્રહથી, આ ત્રણ બાબતોમાં અન્ય દર્શનોથી વિશેષ જુદું પડે છે. તો એ 32, 33, 34 અને 35 એ ચાર સૂત્રોની વાત આપણે આવતીકાલે કરીશું. 32, 33ની વાત આમ તો આજે આપણે કરી દીધી છે, પણ સૂત્ર આપણે બોલ્યા નથી, જે આવતીકાલે કરીશું. અને 34 અને 35મું સૂત્ર જે પણ આવતીકાલે આપણે જોઈશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવन्तु ભૂતગણઃ દોષઃ પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.